પનીરનું નામ લેતાની સાથે જ મોઢામાં પાણી આવવા લાગે છે. પનીરમાંથી આપણે ઘણી બધી વાનગીઓ પણ બનાવતા હોઈએ છીએ, પરંતુ ઘણા લોકોને પનીર ખાવું પસંદ છે, તો ઘણા લોકોને ટોફુ ખાવું પણ પસંદ છે. પનીર અને ટોફુ આ બંને જ ખાવાની વસ્તુઓ છે જે દેખાવમાં એક સમાન જ લાગતી હોય છે, પરંતુ તેમનો સ્વાદ અને પોષણ અલગ અલગ હોય છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું આ બંને ખાવાની વસ્તુઓ વિશે કે તેની વચ્ચેનો તફાવત શું છે અને તેના સેવન કરવાથી કયા કયા સ્વાસ્થ્ય લાભો મળે છે. જો પનીર દૂધમાંથી બનાવવામાં આવે છે અને તે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. પનીરની ગણતરી આપણે ડેરી પ્રોડક્ટ્સમાં કરીએ છીએ અને પનીરમાં કેલરીની માત્રા પણ બહુ જ વધી હોય છે, જેના કારણે જો તમે વજન વધારવા માંગતા હોય ને તો તે તમારી માટે તેનું સેવન કરવું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે આપણે ટોફુની વાત કરીએ તો ટોફુ પનીર જેવું દેખાય તો છે, પરંતુ તે દૂધમાંથી નથી બનાવવામાં આવતું. એટલે કે ટોફુ બનાવવા માટે સોયા મિલ્ક એટલે કે સોયાબીનના દૂધમાંથી ટોફુ બનાવવામાં આવે છે, જે વનસ્પતિ આધારિત હોય છે. ટોફુ વિટામિન અને એમિનો એસિડથી ભરપૂર હોય છે. તેની અંદર પનીર કરતાં ઓછી કેલરી હોય છે, એટલે કે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો તે તમારી માટે ફાયદેમંદ સાબિત રહેશે. પનીરની અંદર પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું દૈનિક સેવન હાડકાને મજબૂત બનાવશે, સ્નાયુઓની વૃદ્ધિ, દાંતનું સ્વાસ્થ્ય અને પાચન તંત્રમાં પણ સુધારો લાવી શકે છે. તો આપણે ટોફુની વાત કરીએ તો ટોફુની અંદર પ્રોટીન, આયરન, કેલ્શિયમ અને વિટામિન Eથી તે ભરપૂર હોય છે. અને જો તમે ટોફુ નિયમિત તौर પર ખાઓ છો તો તે તમારા હૃદયના સ્વાસ્થ્યને અને પાચન તંત્રમાં સુધારો કરી શકે છે. તે વજન નિયંત્રણ અને કેન્સર નિવારણમાં પણ મદદરૂપ થશે. હવે આપણે જો પોષણની વાત કરીએ તો 100 ગ્રામ પનીરની અંદર લગભગ 265 કેલરી હોય છે. 11.25 ગ્રામ પ્રોટીન, 714 મિલીગ્રામ કેલ્શિયમ, 27 ગ્રામ ચરબી અને 3.38 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. અને તેની સાથે સાથે 2.6 ગ્રામ ખાંડ અને 916 મિલીગ્રામ સોડિયમ હોય છે. હવે આપણે ટોફુની વાત કરીએ તો ટોફુના પર 100 ગ્રામ પર એટલે કે 100 ગ્રામ ટોફુની અંદર લગભગ 8 ગ્રામ જેટલું પ્રોટીન, 4.8 ગ્રામ ચરબી, 121 મિલીગ્રામ પોટેશિયમ અને 7 મિલીગ્રામ સોડિયમ જોવા મળે છે. અને તેની અંદર આયરન અને કેલ્શિયમની પણ ભરપૂર માત્રા હોય છે. એટલે કે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો તમે ટોફુ ખાઓ, અને જો વજન વધારવા માંગતા હોય તો પનીર ખાઓ. દૂધથી એલર્જી હોય કે દૂધ પચતું ના હોય, તમે ડેરી પ્રોડક્ટ્સ ના કન્ઝ્યુમ કરતા હોય તો ટોફુ તમારી માટે ગુડ ઓપ્શન છે. એમ તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે કે દૂધથી એલર્જી કઈ રીતે થાય છે, કેટલા લોકોની આની સારવાર શું છે, એની માટે મેં અલગથી વિડીયો બનાવ્યો છે, તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે. એ વિડીયો પણ તમે ત્યાંથી જોઈ શકો છો. આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.